નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે મારા સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં। અમદાવાદના રામદેવનગરમાં એસકે ફાયર સેન્ટર સીલ અને હાઇડ્રોજેનિક ફૂડ અને ગંદકી સામે એએમસીની હાઈ કાર્યવાહી। જૂનાગઢમાં બસ સ્ટેશન તો છે પણ સિટી બસ નથી, 7 વર્ષથી લોકો કરી રહ્યા છે માંગ। અમદાવાદમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો। નસવાડીમાં જમીન નકલીની ગૂંચવણથી ખેડૂતોને પાક સહાય અટકાવવાની ભીતિ। ભરૂચ ગરીબ રથ ટ્રેન નીચે પરિણીતે પ્રેમી અને પ્રેમિકાના આપઘાતમાં યુવતીના ભાઈ સામે આત્મહત્યાનો દુષ્પ્રેરનો ગુનો નોંધાયો। કચ્છમાં મેઘવાળા સમાજનો આક્રોશ, સરકારી પવિત્રો છતાં મતદાર યાદીમાં હરિજન શબ્દ દૂર ન થતાં ભુજ કલેક્ટર કચેરીમાં રજૂઆત। મહીસાગર માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર જંગલી વનસ્પતિઓનું સાફ સફાઈ શરૂ કરી। અદાણી ઇન્ડોલોજી કોન્ક્લેવમાં પ્રાચીન જ્ઞાન અને એઆઈનું અનોખું સંગમ। વડોદરામાં કોર્પોરેશનનો અણઘડ વિહટ, સયાજીપુરા અને કલાલીમાં આવાસ યોજના મકાનોની ફાળવણી ના કરતા 10 વર્ષમાં ખંડેર બન્યા। ભાજપના વળતા પાણીની રાહ જોરા સાંભળી લે, પશ્ચિમ બંગાળ તમિલનાડુમાં પણ ભગવો લહેરાશે અમિત શાહ। ગુજરાતના ઝઘડિયા જીઆઈડીસીમાં 8 ગાયના મોત, કંપનીના પાણીથી મૃત્યુની થતાનો આરોપ, જીપીએસે લીધા પાણીના સેમ્પલ। અમદાવાદમાં હાઈકોર્ટે તમામ નગરપાલિકાઓના વેસ્ટ મેનેજમેન્ટ અંગે સ્ટેટ રિપોર્ટ માંગ્યા। મહારાષ્ટ્રની નંદુરબાર ગેંગ વિરુદ્ધ કરવામાં આવશે ગુજસીટ હેઠળ કાર્યવાહી, 28 આરોપીઓની ધરપકડ। તેજસ ભારતનો ફાઇટર પ્લેન દુબઈ એર શોમાં થયું ક્રેશ। ગીર સોમનાથમાં બીએલઓ શિક્ષકની આત્મહત્યાથી ગુજરાતના શિક્ષકોમાં આક્રોશ, રાજ્ય સંઘનું 2 દિવસ બીએલઓ કામગીરીનો બહિષ્કાર। દિલ્હીમાં બ્લાસ્ટ, એનઆઈએનો નવો ખુલાસો, કાશ્મીરની હોસ્પિટલને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર। થરાની ખોડા ચેક પોસ્ટ પરથી 27 ગ્રામ હેરોઇન, મોર્ફિન ડ્રગ્સ, કિલો 5,40,000 સહિત કુલ રૂપિયા 6.45 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને થરાદથી ઝડપ્યા। દિલ્હી બ્લાસ્ટ યુરિયા પીસવા માટે ઉપયોગમાં લેવાતું ગ્રાઇન્ડર ઓટો ડ્રાઈવરના ઘરેથી મળ્યું। પાકિસ્તાનના ફૈસલાબાદની એક કેટેગરીમાં વિસ્ફોટ થવાની ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ। ભરૂચમાં રખડતા પશુનો આતંક, લોકોમાં ભય, અકસ્માત અને આર્થિક નુકસાન વધ્યું। ધ્રાંગધ્રા મલવન હાઈવે પર પથ્થરનું ગેરકાયદેસર ખનન કરતા 3 વાહનો ઝડપાયા। બનાસકાંઠામાં પાલનપુરમાંથી ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર, 4 લોકોની ધરપકડ। સુરતમાં પ્રશાંતની ઘોર નિંદ્રાનો ભોગ, સુરતના કીમમાં ટ્રેક ક્રોસ કરતા આડેધનું મોત। ગુજરાતને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇએસડીએમ ક્ષેત્ર હબ બનાવશે, સામાન્ય અને ટેકનોલોજી મંત્રીશ્રીની જાહેરાત। ભરૂચમાં અંકલેશ્વરના ખરોડમાં 2 રિક્ષામાં અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી। મહીસાગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષકોને સેવા નિવૃત્તિ સમારોહ યોજાઈ। મહિલાએ એસી ટ્રેનમાં ઇલેક્ટ્રોનિક કેટલમાં મેગી બનાવી, રેલવેએ કહ્યું ખતરનાક। આણંદના ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની 80-83
આંકવાલા પંચાયત પરિષદમાં દારૂની મહેફિલ, લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં સામેલ આતંકીઓનું હમાસ કનેક્શન, મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભાના BLO કલ્પેશ કુમાર પટેલનું ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ઉત્સુક કામગીરી, સુરતમાં પાવરફુલ ફાઇટર જેટ તેજસ્વીની દુર્ઘટનાના પાછળનું કારણ શું? એરફોર્સના પૂર્વ અધિકારીઓનો મોટો ખુલાસો કર્યો. BSF હીરક જયંતિ સમારોહમાં અમિત શાહ દેશ જવાનોની અડીખમ ભૂમિકા પર ભાર. અમદાવાદના શહાદમ વિસ્તારમાં મહિલા BLOની હેરાનગતિ ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ. વાવ થરાદમાં 22.48 લાખની કરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભાણોજ આરોપી નીકળ્યો. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ વહીવલ ચેરમેન બેસીને પોલીસ સ્ટેશન કેમ જવું પડ્યું? અરવલ્લીમાં રાજસ્થાનની ટ્રકના એન્જિન કવરમાં છુપાવીને લાવતો ગાંજો ઝડપાયો, પોલીસને 57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગને રેતી ભરેલા 6 ડમ્પર ઝડપ્યા, 3 કરોડનો મુદ્દામાલ કબજે. આણંદના બોરસદમાં બેફામ ડમ્પરનો આતંક, સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત. પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં તખ્ત પલટની કોશિશમાં આખરી મેચમાં અલ્ટિમેટ. અરવલ્લીના મેઘરજમાં વડીલો પાર્જિત ખેતીની જમીન પર દબાણોનો આક્ષેપ. કરોડો હિન્દુઓની આસ્થાના ધામ સમા રામ મંદિરમાં 25 નવેમ્બર થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ. અમદાવાદના હીરામણની શાળા ખાતે સાંસદ નરહરી અમીન દ્વારા સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન. પારડી નજીક દારૂની હેરાફેરીને 2 બુટલેગર પકડાયા, 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત. SRIની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો. જિલ્લા પંચાયત અને 2 ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચો સદસ્યોએ લીધો શપથ. અમદાવાદમાં પાણીના ટાંકાઓમાં આતંકીઓએ ઝેર ભેળવતા તો અનેકના મોત થતા કોંગ્રેસ નેતા શહજાદ ખાને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. ઓનલાઈન ડ્રગ્સ નેટવર્ક પર કડક વોચ રાખશે પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા.